રામ મંદિર દાન ચોરી કેસમાં 8 લોકો સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। એસઆઈટીના રિપોર્ટના આધારે નામજોગ ફરિયાદ થઈ છે। દાન ચોરી કેસમાં એફઆઈઆરમાં ચંપત રાયનું નામ જ નથી। વિપક્ષે ફરિયાદ અંગે સવાલ ઉઠાવ્યા છે। ચંપત રાયના અંગત ગણાતા રમાશંકર યાદવ સામે એફઆઈઆર દાખલ કરવામાં આવી, પરંતુ ચંપત રાયનું એફઆઈઆરમાં નામ જ નથી। એફઆઈઆરમાં નોંધાયેલા 8 આરોપીઓના નામ છે રમાશંકર યાદવ ઉર્ફે ટીનુ યાદવ, અવિનાશ મનીષ યાદવ, લવકુશ મિશ્રા, અનુકલ્પ મિશ્રા, સુભાષ ચંદ્ર, કરુણેશ પાંડે, રમાશંકર મિશ્રા। આ તમામ 8 આરોપીઓના નામ છે, પરંતુ વિપક્ષે ખાસ કરીને જે ફરિયાદમાં જેના નામ નથી તે અંગે સવાલો ઉઠાવ્યા છે। સૂત્રોનો દાવો છે કે ઘણા બધા સેવકો એવા છે કે તેમણે અત્યારે સેવા મુક્ત એટલે કે મંદિરમાંથી બરતરફ કરવામાં આવ્યા છે। ટ્રસ્ટ ઓફિસ પાસેથી ઘણા મહત્વપૂર્ણ દસ્તાવેજો જે છે એસઆઈટીએ લીધા અને ત્યારબાદ એફઆઈઆર દાખલ કરી છે। દસ્તાવેજોની અત્યારે સમીક્ષા કરવામાં આવી રહી છે અને આ દસ્તાવેજોમાં અત્યાર સુધી કેટલું દાન આવ્યું, ક્યાં વપરાયું, કોના દ્વારા આપવામાં આવ્યું અને કોના જવાબદારી હેઠળ આ તમામ દાનની રકમ રાખવામાં આવતી હતી તે દસ્તાવેજો અંગે તપાસ કરવામાં આવી રહી છે। આ ઉપરાંત સીસીટીવી ફૂટેજ અને જે પણ રોકડ રકમ છે તે અંગે પણ તપાસ કરવામાં આવી છે। હવે જે 8 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે તેમાં રમાશંકર યાદવ ઉર્ફે ટીનુ યાદવ નું નામ જે છે તે સામેલ થાય છે, જેમાં ચંપત રાયનું નામ નથી। આ 8 આરોપીઓમાં રમાશંકર યાદવ ઉર્ફે ટીનુ યાદવ સામે ફરિયાદ દાખલ, જ્યારે બીજું નામ આ ફરિયાદમાં સામે આવ્યું છે અવિનાશનું। હવે આ તમામ લોકોની શું ભૂમિકા રહી હતી દાણચોરીમાં તે અંગે તપાસ કરવામાં આવશે। નામજોગ ફરિયાદ ત્રીજા આરોપી તરીકે મનીષ યાદવ સામે પણ દાખલ કરવામાં આવી છે। આ તમામ લોકો મંદિરમાં આવતા દાનની ચોરી કરતા હતા। સાથે જ લવકુશ મિશ્રાનું પણ એફઆઈઆરમાં નામ સામેલ કરવામાં આવ્યું છે। અત્યારે કુલ 8 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે અને આ તમામ જે નામ સામે આવ્યા છે એસઆઈટી દ્વારા તપાસ કરવા બાદ જ એફઆઈઆર કરવામાં આવી છે, જેમાં અનુકલ્પ મિશ્રાનું પણ નામ સામે આવ્યું છે। સાથે જ અનેક આરોપી છે સુભાષ ચંદ્ર, તેની પણ સરનામણી અંગે હવે એસઆઈટી આ દસ્તાવેજો અને તપાસ અંગે જે છે એ ખાસ તપાસ કરશે। સાથે કરુણેશ પાંડે સામે પણ ફરિયાદ દાખલ કરવામાં આવી છે। આ તમામ લોકો દાનચોર છે। 8 લોકો સામે અત્યારે ફરિયાદ નોંધાઈ છે। 8મું નામ રમાશંકર મિશ્રાનું પણ છે, તેમની સામે પણ તપાસ કરવામાં આવશે।